પાંદડા કેવા થઈ ગયા મોટા બિસ્કિટ આવે છે મમ્મી લુગડા તો એની જય માતાજી બધા મિત્રોને હરણ મહાદેવ કેમ છે બધા મિત્રો મજામાં છે ને અમે પણ મજામાં છીએ તો બધા મિત્રો મજામાં જ હશે ને અમારા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય અને મસ્ત મજાનો આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે જો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મસ્ત મજાનો છે જોઈ લો આપણે કપડાં ધોઈ નાખ્યા છે આપણે કપડાં ધોઈ અને સુકાઈ દીધા છે મસ્ત મજાનો નજારો છે કે મસ્ત તડકો છે અને આપણે જોઈ લો પાણી ઊના મૂકવાતા ના આવે તો સારું એટલે આ તો લાઇટ વાળો ફાંદો છે એટલે આપણે જોઈ લો બરતો કરીને હવે આપણે નીચે બરતો કરવાનો છે ને આવી રીતે આપણે પાણી ગરમ કરવાનું છે કેમ કે ફૂંકી દીધા તો બરતો નહીં થાય તો આપણે હવે બરતો કરી લઈએ અને આમ જોઈ લો જે એક આ બાલટી અડધી કરી છે આટલી પાણી કરી છે ને જે આ બાકી છે બનાવવાનું પાણી કેમ કે બધો લાઇટ હોય તો આપણે લાઇટ પાસે જબર ફટોફટ મૂકી દઈએ હીટરમાં પછી લાઇટ છે નહીં તો હવે આપણે ફટોફટ તો હવે દેશી ચૂલો કરવો પડે તો જોઈ લો આપણે બરતો અસર કરી લીધો છે કેમ કે દેશી ચૂલો છે આપણે બરતો કરીને પાણી ગરમ કરવાના છે આજ તો પાણી એ રીતે આપણે ગરમ કરવાના છે કેમ કે લાઇટ છે ને એટલે આપણે આવી રીતે પાણી ગરમ કરવાના છે ને આવી રીતે ચૂલો અમારા પાસે હરગે છે તો જોઈ લો બધા મિત્રો કેમ કે લાઇટ ન હોય ને તો આવી રીતે આપણી હાલત થાય જો બરતો કરી અને પાણી ગરમ કરવાનો છે કઈ રીતે ગરમ કરવું ને એક બાલટી મેં કરી લીધી અને બીજી બાલટી એક બાલટી થઈ ગઈ છે અને અડધું પાણી એ રહ્યું અને હજી આટલું પાણી બાકી છે બનાવવાનો કેમ કે ગરમ પાણી મૂકશો ને પછી મતલબ એમ કે ના તો આમ ખપે એટલે પાણી આપણે મૂકી દઈએ ફટાફટ ગરમ અને પાછી જો લાઇટ હોય ને એટલે આપણે ચૂલાનો જ ઉપયોગ કરવાનો થાય પાછી કેમ કે લાઇટમાં બધો હોય લાઇટ હીટર એમાં હાલે પછી બધો એમાં હાલે લાઇટ તો આપણે કાલે નથી કાલ હતી પરમદી નથી એટલે એક દી લાઇટ હોય ને એક દી લાઇટ ન હોય એટલે આપણે ફટાફટ એ ચૂલાનો ઉપયોગ કરવાનો થાય તો આપણે ચૂલાનો ઉપયોગ કરી નાખ્યો છે અને આમ જોઈ લો કેવા જો મેં બહુ આજુ તમે જોઈ લો કેવા પાંદડા ખરે છે આ લીમડાના છે ને આ લીમડા પાંદ બહુ જ ખરે છે આમ જો કેવી રીતે ખરે આમ જોઈ લો અને પાંદડા આખા આંગણામાં પાંદ ખરે છે તો ઉનાળો તો હજી બાકી છે ઉનાળો આવશે ત્યાં તો ઘણા પાંદડા ખરી જશે એટલે અત્યારે આટલા છે આમ આવી રીતે હાવ થઈ જશે પાંદડા જોઈ લો હે ને આ પાંદડા છે એના બધા હજી ખરવાના બાકી છે કેવો મસ્ત મજાનો સૂરજ પણ નીકળી જશે આખો આપણે માથે વિડીયો બનાવીએ એટલે આપણે અલગ થઈ જાય અને આવી રીતે છે જે પવને પણ છે આપણે પાણી ગરમ કરતા હતા પાણી હવે થોડોક બાકી છે જો બરતો કર્યો છે એ થઈ જાય ઠીક છે ને પછી આપણે વળી બીજી વાર બરતો કરવો પડશે આજ તો પ્રિયંકાબેન ગયા છે નિશાળે આજ તો એને ચાલુ નથી કર્યું આજ તો મેં કીધું હું કરી નાખું ચાલુ કેમ કે નિશાળે ગઈ એટલે પછી આપણે બ્લોગ ના બનાવી શકે અને હવે 12-1 વાગશે એટલે હમણાં પહોંચી આવશે નિશાળિયાવાળા છોકરા તો આપણે જો કેમ પાંદડા જાય છે જોઈ લો વાયરો આમ જાય ને એ રીતે છે ને આપણે જોઈ લો લુગડા જ પણ જો લાઇટ નથી ને તો આપણે લુગડા પણ અહીંયા ધોયા ઓટામાંથી અહીંયા બાલ્ટીથી ધોઈ નાખ્યા આપણે ઢારિયામાં જ લુગડા ધોવા પડે કેમ કે લાઇટ ન હોય ને તો મજા ના આવે કેમ કે આપણે લાઇટ હોય તો મોટર ચાલુ કરી પછી મોટરમાં પાણી ભરીને પછી આપણે માથે ચડાવીને પાણી ભરીને આપણે ઢબણા પાણી ભર્યું ને તો આપણે લુગડા ધોઈ શકીએ કેમ કે આપણે ટાંકામાંથી સિંચીને કરવું આમ મોટર ચાલુ કરો એટલે પાણી સરસ બારો એ રીતે કંઈક સેમ કાચ જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો મીઠી એક કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે અમારો વિડીયો તમને કેવા લાગે છે અને આવી રીતે ધુહાણો હજી પણ થોડો નીકળે હશે ને એવી રીતે હાલે હેરો કામકાજ તો મળીએ થોડીક વાર આવી કેમ કે પ્રિયંકાજી આવી નથી નિશાળથી આવે પછી મળીએ પછી બાય બાય જોઈ લો આપણે દરવાજો ખોલી નાખીએ કેમ કે આવી ગયા છે તો થોડુંક બતાવું હે સંગડી આવે શેરી આજે બીજી ગજ પર જ આવે ના તારે નથી આવવાનું તો સોનરી નંદર આવો તો પણ મેં લીધી નહીં નંદર જ આવો તો જરાડું પાડે રે સોના સંગડી તો જોઈ લો બાવાજી પણ આવી ગયા છે ખેતરેથી અને લાઇટ પણ હજી નથી આવી આમ જોઈ લો સ્કૂટી આવી ગઈ ઘરે અને બાવાજી શું કરે છે તમને બતાવું મિત્રોને જય માતાજી હર હર મહાદેવ ખેતરે ફરી આવી ને 2 વાગે શું 12 વાગે બેની લાઇટે નથી હો
તો બેટરી ચાર્જિંગ બાર્જિંગ મોબાઈલ ન થાય એટલે લાઇટ બાઇટ ત્યાં નથી ઠકાણું. અને પાણી ઊનો તો એના માથે મૂકી દીધો ચૂલા માથે, તો પાણી ઊનો થાય રહ્યો ને આપણે મસ્ત મજાને તડકો લઈને બેઠા તો જેલે અમારા ગાડી ભાઈ આવી ગયા ઘરે. ને એમાં સોનું ને આવો તો નહીં અંદરની અહીંયા જ ઊભી ઝાંપાની બહાર જ ઊભી દરવાજો ખોલો એટલે હારી રાટ આવે ગમે અહીંયાથી એ રાડ પાડીને ભાગી આવે. જેલે જાય છે ટિફિન દેવા. નહીં મોડો થઈ ગયો ટિફિનને નહીં તો જોઈ લો બાબાજી જાય ટિફિન દેવા. જોઈ લો જાય છે ટિફિન દેવા. તો આપણે હવે મસ્ત મજાનું બ્લોગ બનાવીને હવે બેઠા છીએ. ટિફિન દી આવે એટલે પછી ખાશે આવીને ખાય ને પછી બપોર જીકો આરામ કરે. જોઈ લો જાય ટિફિન દેવા છે ને એ પગ દેખાય નીચેથી રીત ગયા ટિફિન દેવા. તો આપણે થોડોક બેઠા બેઠા આવે એમ કે લાઇટ હજી આવી નથી, તો લાઇટ આવે પછી આપણે એમ કે પાણી થાય. હવે પાણી લાઇટની કાંઈ જરૂર નથી, મોબાઈલમાં ચાર્જિંગ છે, આપણે બ્લોગ બની જશે. અને જે અમારે સોનુભાઈ રાડું પાડે છે એમ કે મને કે તું અંદર લે. આપણે સોનું અંદર નથી લેવાની, કેમ કે હાજે એની માં આવે પછી હાજે 4 વાગે ને પછી આપણે અંદર લેવાની છે. ત્યાં સુધી આપણે લેવાની નથી. અત્યારે તો એને બહાર ઊભી રાખી છે, તો પછી આપણે લઈ લઈશું મોડેથી. સોનુ રવિભાઈ નિહા જાય છે. રવિ તાતા અમારા રવિભાઈ ગયા નિશાળે. તમારા પ્રિયંકાબેન નિશાળેથી આવી ગઈ છે. તો બતાવું તમારે પ્રિયંકાબેન નિશાળેથી આવી ગઈ શું કરે છે, કેમ કે 1 વાગે મોડી આવી નિશાળેથી. પ્રિયંકાબેન જઈ લે. શું કરે પ્રિયંકાબેન? ગુડ મોર્નિંગ, જય માતાજી. મોબાઈલ જમજો. એ નિશાળેથી આવીને ડાયરેક્ટ મોબાઈલ લઈ લીધો નહીં? ના, હજી થોડીક બેઠી હતી, ખબર છે? પછી શું કરે? નાઈ જો પેલા આવી, થોડી વાર બેઠી, પછી નાઈ, પછી ખાધો, પછી માથો ઓર્યો ને પછી થોડી વાર બેઠી પછી એવી રીતે. ને હવે લઈ લીધો છે મોબાઈલ એટલે આપણે હેને 4:30 થાય ને તે નીકળશે. 4:30 નીકળશે. જોઈ લો અત્યારે 2:30 વાગ્યા છે અને બ્લોગ બનાવું છું. અને એમાં પ્રિયંકાબેન મોબાઈલ જોવે છે, તો મેં કીધું પ્રિયંકાબેન મોબાઈલ જોવે છે એટલે મેં કીધું એને કહું કે તું મોબાઈલ જોશો ને એટલે ખબર પડે. કીધું શું કરે છે એ કા પ્રિયંકા? લાઈટ તો ગઈ છે, આવી નહીં. લાઇટે ગઈ છે ને લાઇટનો પ્રોબ્લેમ છે. કાંક આજ કાપ છે એટલે લાઇટ તો ઠકાણું નથી હજી. કેમ કે તમે તમારે વાત કરી હતી કે કેમ કે પાણી હજી ઊનો જ મૂકવું હજી એને પપ્પા નાવાનું બાકી છે. અને અમારે પ્રિયંકાબેન હવે પાણી ગરમ જ હતો આ રીતે નહીં પ્રિયંકા હતા ને એ પ્રિયંકા? હા, દેશી ચૂલાનું. આજ તો દેશી ચૂલાની કરી મોજ અમે તો ભાઈ. શું કરે કેમ કે લાઇટ ના હોય તો પાણી હવે લાઇટ માથે વાત તો જોવાય નહીં. ઘણી વાર લાઇટ હોય ક્યારેક ન હોય નહીં પ્રિયંકા? સાચી વાત ને? તો લાઇટ હતી નહીં તો હજી જેમ તેમ કરી પાણી એટલું કર્યો અને ઊનો કરીને નાવાનું બાકી પડ્યો છે. ને હજી નાવાનું હજી એમ કે પપ્પા બાકી છે. મહેન્દ્ર નાયો ને પ્રિયંકા નાઈ અને એ ડાયરેક્ટ મોબાઈલ લઈને બેસી ગઈ છે. તો હવે આપણે થોડું કામ કરી નાખી, કેમ કે લાઇટ તો આવી નહીં પણ બેટરી મૂકી દીધી ભરવા. અને બેટરી લાઇટ વગરની બેટરી ભરાય છે. જે લાઇટ આવે તો હવે લાઇટનો તો કંઈ ઠકાણ છે નહીં, પણ ચાર્જિંગ આમાં બેટરીમાં નથી લાગતો. જોઈ લો ડીમ થઈ ગઈ છે લાઇટ છે ને આ આપણે ચાર્જિંગ નથી લાઇટમાં. બંધ કરી નાખી કેમ કે લાઇટ ખરાબ આવે એટલે બગાડી નાખે એટલાનું કાંઈ નક્કી ન કહેવાય. અને હજી આપણે જો ઘઉં આટલા મગ સાફ કર્યા છે અને હજી આપણે કરવાના બાકી છે. મસ્ત મજાના મગ છે, વાસ લઈ આવે એમ જો દાણામાં કાંકરા છે કાઢવાના. આ રીતે ઘઉં હજી સાફ કરવાના છે. આ કારા કારા દાણા છે ને બધા આપણે લઈ લેવાના છે. જો આવી રીતે કારા દાણા આવે ને એ બધા આપણે લઈ સાફ કરવા બાકી છે. કેમ કે ન થાવ પછી આપણે સાફ કરશી. તો કે અત્યારે તો લાઇટ નથી એટલે મજા ના આવે. લાઇટ હોય તો આપણે મજા આવે કામ કરવાની. અને જો લાઇટ વગરનો તો બધો કામ રખડી જાય. જેમાં સંચારનું કામ બંધ હોય પછી એમાં જે પોલકા બોલકા વેતરવાના છે એ પણ આપણે હજી કાંઈ કર્યો નથી. કેમ કે લાઇટ હોય તો મજા આવે, લાઇટ ન હોય ને તો કાંઈ મજા ના આવે. તો આજ તો લાઇટનું ટેન્શન બોરો હોય. અને જેલ મસ્ત મજાનો છે. બપોર જે આવી રીતે બપોર થઈ ગયો છે અને પાણીનો તપેલો હજી માથે છે ને ગાડી પણ અહીંયા હતી એ ગાડી છે અહીંયા પહોંચી ગઈ. અને એમાં મહેન્દ્ર જોશે રવિભાઈ મૂકવા નિશાળે ને તડકો આકરો લાગે છે. થાકી રહ્યા એકદમ, દાઢે પણ દુખે છે. તો આપણે બેઠા હતા હવે કીધું થોડાક હુતા પલક બનાવીએ. ચાલો અમારે મહેન્દ્ર આવી ગયો, રવિભાઈને મૂકવા ગયો તો મૂકી આવ્યો અને હવે કાંઈક ખાવાનું પણ લઈ આવ્યો છે. મૂકી આવ્યો જો રવિભાઈ મૂકી આવ્યો મહેન્દ્ર રવિને
રવિને નિશાળ મૂકી વચ્ચેથી મૂકી દે એટલે ભાઈબંધ ચડી ગયા હશે નહીં હતો કોઈ ભાઈબંધ નહીં કોઈ બાપો નહોતો અમારે રવિભાઈ મહેન્દ્ર કે કોઈ બાપો નહોતો એટલે કોઈ નહોતો નહીં ને રવિભાઈ જો ખાવાનું એનો મસ્ત મજાનો દહીં મૂક્યો છે બિસ્કીટ છે કાંકની બિસ્કીટ આવે ને બિસ્કીટ જેવો છે ને એક કાકા છે ને એક આ છે મમ્મી લુગડા તો એની મમ્મી લુગડા ધોવાના બાકી પડ્યા જાય તો ઠામડા પડ્યા છે ઠામડા ધોવાના છે લુગડા પડ્યા બીજી વાર બપોરે થયા એટલે ઉનો પાણી કે થાકી હવે લુગડા ધોઈ થાકવાનું ઉનો પાણી કર્યું લુગડા ધોયા ને વળી પાછું પાણી લાઈટ હવે આવી વળી આવીને ડાયરેક્ટ મોબાઈલ ચાર્જિંગ મૂક્યો ને પછી લુગડા ધોવા આવી આ તો આખો દી કેટલા 10 તપેલા પાણી ના ગરમ કેટલું તો કટાળો થઈ ગયો લાઈટ ન થતી હશે હેરાન તો થઈ જાય આમ એક બાલટી હોય ને તો નાઈ લે બધા ગરમ પાણીમાં તો જો મમ્મી લુગડા ધોવે હે જો તો મમ્મી મસ્ત મજા લુગડા ધોવે હે અને આમ જો આ તો કેવું જો પતંગ જગે જો લુગડા ધોવાના બાકી છે હજી ને ઠામડા પડ્યા છે ચાયના ઠામડા ધોવાના બાકી છે અને બુઆરે કાઢતી ગઈ ને જે બુઆનો હાથે બાકી પડ્યો છે ઠામડા ધોવાના બાકી છે અને ચાય બનાવીને ખાલી ચાય પીધું અને ડાયરેક્ટ પાણી ગરમ કરી દીધું થાકી પાણી ગરમ કર્યા નાયા ધોયા હવે ચાયના ઠામડા ધોવાના પડ્યા છે પછી ચાય પણ પી લીધી છે તો આવો બધા લુગડા ધોરાવા મોડો થઈ ગયો એક મટ મેં ઓલી બધા ધોઈ નાખી બધા જે હુકાયેલા બધા વેલા ધોઈ નાખી બીજા હે ને ઈ હે દાદા પપ્પા ના આયા ને ઈ લુગડા ધોવું ખાતા હોય તો એમ કે હાલો ખાવા પણ આ તો લુગડા તો એની મમ્મી હા લુગડા ધોવા ભાઈ ફેમિલી ઘડી ઘડી લુગડા ખાઈ જોઈ કે કરે લુગડા છે ઠામડા ધોવાના બે કામ ભેગા ઠામડા લુગડા બે કામ ભેગા અને જો મમ્મી મસ્ત મજાના લુગડા ને એવું ધોવે હે બે કામ જ તો નહીં ભેગા કરી દીધા જો બધું બનાવવું પડે શોર્ટ વિડીયો રીલે બનાવવી પડે જો તો કામ રીલ બનાવે એટલે પછી ટાઈમ એનામાં જ જાય અડધો જ નહીં મમ્મી તો પછી લાઈટ બપોર નથી લાઈટ તો બધી મજા આવે લાઈટ વાળા ખાધા હતા બપોર હવે અત્યારે આવી છે અત્યારે આવી ડાયરેક્ટ મોબાઈલ ચાર્જિંગ મૂક્યો મોબાઈલ ચાર્જિંગ મૂકી અને વળી પાછો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અડધો બ્લોગ ના બનાવે પછી હરખો બ્લોગ હોય તો તમને મજા આવે છે મને બનાવવાની મજા આવે કા ટકોરો બ્લોગ બનાવી તો મજા ના આવે એક હરખો બ્લોગ બનાવીને વળી અડધો ઈને મજા આવે પૂરો બ્લોગ બનાવીને તો તમારે મજા આવે જોઈએ અમારે પણ મજા આવે બનાવે ઠામડા ધોઈ નાખું કીધું પહેલાં ચાય ના તપેલી કીધું કહી નાખું ઠામડા ને બધું લાઇટ વાળો પ્રોબ્લેમ લાઇટ વાળો કેવો કટાળો કરી છે લાઇટ નો પ્રોબ્લેમ હતો લાઇટ આવતી નથી હવે આ તો વેલી આવી ગઈ તો 12:30 આવી ગઈ નકર આવતી નહીં 1 વાગે આ તો અત્યારે આવી 3 વાગે આવી લાઇટ આવી અને આમ જે ફૂલડા કેવા થઈ ગયા ફૂલડા કેવા થઈ ગયા મોટા ની મમ કુવાથી તે આટલે સુધી વાત્યો હમણાં ને કેટલા મોટા આમ જો ઉવાથી તે સીધા આટલે સુધી દેખાય કેટલો મોટો આવ ક્રિસમસ ટ્રી કાલ ક્રિસમસ હતી ની મમ આજે ક્રિસમસ ટ્રી કાલ ક્રિસમસ હતી પેલા મમ્મી કઈ ગામડાવાળાને ખબર ના હોય અને મહેન્દ્ર તો ઘરમાં હે નહીં મહેન્દ્ર ઘરમાં મને ઠામડા ધોવાનું લુગડા દીવા કાઢવાનું બાકી પડે ઠામડા ધોવાનું દીવા કાઢી અને પછી ફોટો કાઢી પ્રિયંકા
બેન બનાવશે વિડીયો हम्म બ્લોગ બનાવશે તો કામ જેવું કરવાનું છે हम ये पतंग क्या है देखा तो नहीं जो पतंग બેન ની હાથો દે હારે પતંગ તો તમે એમ કહે નકા મારા ઈ ભાઈ ઘરે હોય તો હજી ચગાવે ની મમ્મી રવિ હોય તો ઘરે હોય ને પાછું કાલ શનિવાર છે કાલ તો ये पतंग क्यों કઈ નથી हम तो पहले नहीं आ जाए बीजे तो नहीं કાલ તો વધી હાથી આવશે વળી ડાયરેક્ટ પતંગ લઈ લેશે આપણે મસ્ત મજાનો બ્લોગ બનાવી હી અને મમ્મી જો ઠામડાને એવું ધોઈ લીધું જો આ બધા ઠામડા ધોયા ની મમ્મી ઠામડા ધોઈને હવે થોડાક લુગડા બે મટ છે સુકાવી નાખું સુકાવી પછી હલકો કરવો જોઈશે અને મજા ના આવે તો પછી હલકો જો સાઈડ સુકાવી જો તો મમ્મી કરે એ બધું કામ જો કેમ કરે લુગડા સુકાવાના છે તો બસ બ્લોગ પણ મોટો પણ બની ગયો છે બ્લોગને આપણે હવે એડ આપી દે છે મળશે હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ